કોંગા ચાલુ થઈ ગયો આવું કરાય અરે કોકો બોકો ઉતારી દઈ તો કાકા રનિંગ કરી અને એ તો હસ્તો કંકોત્રી લખવા બેઠા છીએ બધા ભાઈઓ ભેગા થઈને જો પપ્પા મોટા બાપા ને બધા રાહુલ કાકા ને બધા બેઠા છીએ. ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. આજે વ્લોગ સ્ટાર્ટ કરે 8 વાગે. ચા બા પી લીધી છે અને થોડો થાક લાગે તો એટલે મોડા ઉઠે છીએ. ચીકુ બાજુ તો ઊંઘે અમારે મમ્મી ઉઠી ગઈ છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીને બેઠો હાંચો ઢોકે. અનિલ કાકા કાલ જોઈ જ રહેતા કા હું હો હું તો કહું વાળી ભાભી તો એટલે કચરો વાળી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી. આપણે આવી જતા ધાબા ઉપર નાસ્તો નિબાની જશે સ્કૂલે. શનિવાર છે એટલે વહેલા જઈ અને નાસ્તા પાણી ચાલુ છે. ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીવાનું ચાલુ છે તો જો ને ટિફિન બનાવવાનું ચાલુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી. ચા પીના ટિફિનની રોટલીઓ કરી આવો. હા આપણે આવી જતા પેલા ઘરે ને દાદા તો જો ઊંઘ્યા છીએ. આદિત્યભાઈ ફોન જોઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી. ટિફિન બનાવવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી. ચા પીધી, રોટલી કરી. કાકા ઉઠ્યા નહીં કો ઉઠ્યા નાવા બેઠા. પેલા અરે તો સોફામાં જે તે ઊંઘ્યો જેમ બેઠો હોય ને ઊંઘ્યો હોય ને તે હું તો કોઈ ઊંઘી ગયો જાગી રહ્યો એ ખબર નહીં પડતી. ગીજો પણ ખાટલામાંથી ઉભો થઈને પૈ કંજે આપણે આવી જતા પિન્ટુ કાકાના ધાબા ઉપર છોકરો તો જશે આજ તો સ્કૂલે અને પિન્ટુ કાકા આજે રનિંગ માટે ફાઇનલી દોડવા માટે જઈ. આજે રાત્રે 1 વાગે જતા તો જોઈએ પરિણામ શું આવે. કોંગા ચાલુ થઈ ગયો આવું કરાય અરે કોકો બોકો ઉતારી દઈ હાલ દે ભંગારમાં તું ઉપર ચડીએ કે એ જીવ મારા ઉપર છોડ દો કે હું એકલી ઉપાડી શકું. મને નેચે નંબાઈ દેતી નહીં તો ઉપાડે. તે તો તમે ખબર પડવી જુઓ. નેચે નમવાની વાતો નહીં કરવાની. સાયકલો બાઇકલો લઈ લે તું. બેડ તો આગો કરી કચરો બચરો વાળી દીધો નવો આગો કરી દીધો. આ ખૂણો રહી એથી ધક્કુ મેલો પેલા આટલા રોઈ તે ધક્કુ મેલ આમ હા થઈ જઈ. પડી નહીં જોકો તમે એટલું બધું ને માટી પાછી આવી દે. તે તો ઘસવાણી તો કોઈ માટી આવે જ કર. ગંધા તો આવો માટી નહીં જે ઉપર ચોકડ આવું વધારે લેજો લો. ભાઈ જોજે. હા હા ચલો આ રૂમ ઉતાર દો હા આ તો અભરે ઉપરથી જ ઉતરી જાય બધો. એક રૂમ ના વાહન ઉતાર્યો હતો ને બીજા રૂમ ના વાહન ઉતારી દીધો છે રહોડાનો. હવે કબાટ નું વાહન ઉતારી છે ને આ બધું જો હોય મૂકી દે વાહન ના મસાલા બધું હોય બહાર મૂકી દીધું છે. ના કવર નાખવાના હોય જો એટલું બધું નીકળે છે. મમ્મી સાફ કર. બાર તમે નાખો કલર દિવાળીના. સપડાઈ જતા પેલા ઘરે તો નાયા નહીં લુગડો ધોઈ નાખે પોતું બધું મરાઈ ગયું. ના હવે કરવું પોતું. પેલા લુગડો મૂકી દઉં પછી કચરા પોતું કરું. મમ્મી ઘેરી કે કોમે જો ના કોમે જો આપણે આવી જતા પિન્ટુ કાકાના ધાબા ઉપર ને તો પોતું બધું થઈ ગયું છે. બહાણે ગળી નાખે છે
ગણપતિ ઠંડા જોયું હવે બાથરૂમ ધોવું વહેલા થઈ ગયું પોતું અભરે ઉપર પોતું કચરા પોતું થઈ જશે ને હવે કબાટ એ સાફ કરવાનું ચાલુ છે. હવે બધો સામાન કાઢી દીધું, ફ્રીજ આગળ લાવી દીધું છે અને બહાર વાહણ ઘસી છે 4 જણા. તો 4 જણા વાહણ ઘસી આ ડબલો ઘસી નાખે. છોકરો પેલા કણ ગાડલા ઉપર રમી રહી. ગાઈસ બધા ઘરમાં આવી જશે વાહણ ઘસી. સાફ સફાઈ ચાલુ છે. જો પાણી વેળી દીધું અભરે પર, કારણ કે કેવું થયું આપણે ચીકણું ગુણ એટલે કે પાણી વેળે એટલે કે થોડું પેલું થાય. હા પાણી વેળે એટલી કઈ પેલું થાય કઈ. હવે ચડવું પડ્યું ઉપર. વેળ દો રનિંગ કરી અને એ ઉભા રહે એટલે પતી જ पहले फिर मेहनत करो बाद में હું કેવું નહીં આ તો પારી મને આવી જાય તો કારણ કે મેં ભૂલી ગયો આવી ગયો થઈ ગયો તો સારું એકદમ પાપા પગલી કરી તો 12 વાળા નતા ગણતા. 12 વાળા હોય ના ગણી આપડે જ ગણાય. 200 જણા હોય 200 જણા હોય આપણે એક જ જણ આપણે 200 માંથી 190 તો પાછળ પાવાના એ રીત રાખે તો 200 જણા દોડાવતા હોય મેદાનમાં જગ્યા ના હોય ગમે તે વચ્ચે નીકળી હા ના કરી પાર કરવું પડે. 200 જણા તો ગ્રાઉન્ડ કેટલા બધા હોય છે. પહેલા રાઉન્ડે 15 જણા ખાલી આગળ થવા દીધા હતા. બીજા રાઉન્ડે 6 જણા. 8 રાઉન્ડ થી 5મો 4થો નંબર મારવો હતો. 8મા રાઉન્ડ શું કરવાનું તે આપડા અહીંયા પેલા કે રલકાના તો આટલા તો કચરો વળે છે. ખાધું ખાધું હવે કેટલા બધું કરવું. આટલું વહેલું લખાયેલ તો જોઈએ એક હવા વાગે ભૂખ લાગી પેલા ઘેર કામ કરવા જતો ને ભૂખ લાગી એટલે ખાધું કોણ તો આજ તો શનિવાર ને આર છૂટી જઈએ ને વહેલી. વહેલા 8 વાગે 8:30 જવાનું 11 વાગે ઘેર. આપડા અહીંયા પિન્ટુ કા ધા પર પિન્ટુ કા દોડીને હમણાં જાય છે. શું છે નંબર આવ્યો ના ચપ એક રાઉન્ડ માટે એવી છેતા લઈને 12 રાઉન્ડ કરી પડતું જણાય પછી તો ના આટલો જોવા રોટલા ખાય સિરિયલ લોટ બધી જ દો શાક વઘાર્યું પેલા ઘેર કામ કરતો હતો ને એટલે ભાઈ ગયો અમારે તો બધા ખાઈએ લીધું. તું વેલા નહોતી કાઢી હા એટલા હતા અમારા બધા કાકા ઘેર હતા એટલે એમ ખાવાનું હતું એટલે પછી સાચો ટિફિન કરે છે. હા નતા જાય એટલે હા
ફાઇનલી બધા વાહન ગવાઈ ગયા છે મમ્મી અંદર લાવો હવે અને ડીજે રમશે જો આ ભાઈ અમાર ભૂસા થયા તે બાજુના ઘેરથી ખાવાનું લાવીને ખાવા માટે બાજુ મહેમાન આવ્યા ને તે સારું લાવે તો જો ખમણના ભજ્યો ને આમાં કોઈક દિવાલ બાકી હતી હવે એની કરી દઈએ ને રોટલી બનાવવાનું ચાલુ કારણ કે પપ્પા ખાવા બને આ બને હા એટલે રહોડું બધું સાફ થઈ ગયું છે ખાલી એક દિવાલ બાકી એરી કરી દઈએ ગુજરી જ નાખ્યું તો ગાઈસ રોટલી બોટલી થઈ જઈ મમ્મી ચીકુ બે ખાવા બેસી જઈ આપણે પતાવી દીધું થોડું ઘણું હવે ખાવા બેસી અમાર જો મિત્તલબા હજી ઉપર જ ચડી રહી હજી ચાલુ છે ના હેડો તાર ખાઈ લઈએ ભાઈ લીધું ને હવે આ મસાલાનો ડબલો ઘસી દીધો તો તે હવે ભરીશી પેલા બારે સાફ કરીએ કે પેલું આગળનું કરીએ એવું જીરું કેટલા બધા ડબલો આવી જશે દોડ અને સુરોભાઈ ખાવા ઘેર મગનું શાક ખાવા તમે ખાઈ રહ્યો 2 વાગે ખાવા આવ્યું તા પા સૌથી ભૂખ ના તું નવી ઘડિયાળ લાવ્યો છો જો સુરભાઈ લઈ લીધી મસ્ત લાગે હોના જેવી કમ્પ્લીટ આપડે આવી નથી રોહિત તેમ પણ પેલા તો એ તો કલર જતો રહ્યો તો મને નહીં જાય કલર જોજો બસ તો આ તો પપ્પાને જડી મમ્મી કબાર ની ચીનીભાઈ ચીની પસંદ આવી એવું મસ્ત તો આજે પહેલો મસાલા રોજ નહીં હવે લગનમાં લગન માટે લાવ્યો રહ્યો પણ તમે આવી લાવી દો કે તમારે ગોળ ની લાવવાની ચોરસ લાવવાની પટ્ટાની હારા હતા ને એટલે મજા ના આવે બધું કોમ બમ પતાઈને ટાઈમ વાગ્યા છે ને હવે ચા મૂકી દીધો હોય તો ચા પીવા બેસી જાય 2 જણા આ કેવું રમત હોય સાયકલ તો ગાઈસ તો અમારો વારો ઉતરી ગયો તારા ઘરના ઉપર ચડી ગઈ જો હવે મમ્મી વાહણા છે ને ગોઠવાઈ જાય ને હવે ફ્રીજ પેલા રૂમમાં લઈ જશે 2 જણા રોહિતભાઈ ઊંઘ્યા છે હજુ જો કેવું પડ્યું છે હજુ તો અને આ રૂમમાં બધું ગોઠવી નાખ્યું છે આ રૂમ અમે ખાલી કરીએ ને તો એવો ને એવો ભરાઈ જાય પાછો એ કોમ ફરા ને કોમ ફરા આ તો એકણ જ રાખો હોય ને તો ગાઈસ આપણે આવી ગયા રામકાના ઘરે તો પેલા કરે અને જો આટલા તો ચા મળે છે હાલ જ ઉઠે હા હું તો નહીં પીતો અત્યારે પેલા વેચો છે રમવા આ તો વહેલી છૂટી જતી એટલે ગાઈસ 6:30 વાગે આપણે રેડી થઈ જશે ને બાપી લોટ બધા બેઠો છે અને શાક બાક વગાડી દીધું બટાકાનું વઘારી બટાકાનું શાક બનાવીશું ગાઈસ આપણે આવી જતા ધાબા ઉપર ક્યાં બના રહે હો લોટ બોધ્યો પણ તો બસ આ વઘારમાં ખીચડી બનાવી એવું મગની શાક પડ્યું એટલે ચાલશે બુંદીને કાળ બને કાળ ખાઈ લેવું અમે મગની ખીચડી મેળવે એના કરતી શાક ખાઈ લે ગાઈસ આપણે આવી જતા પેલા ઘરે દાદી ને આવવા જવાની તૈયારી કરી છે આવું શેમ્પુ
શેમ્પુ વાળી પણ નેકરતું નતું ને તે પછી સીલી વાળી મોટું કોણ ખાન દે નેકર એલોવેરાનું કોલ પણ નતો મંગાઈ ઓહ એટલે બી હવે નેકરશું એ કઈ મત હા આવું લાવે લેબુ લહણ લહણ પચાસ પછી અમે રૂચિ ભાઈ 250 એ નવું જ હતું તાન શું બનાય ખીચડીના લોટ બાંધી મૂકી રોટલી કરવાની તો કે સરળ કાકા ને આવી જશે કોમેથી અને પિન્ટુ કાકા દીવાબત્તી કરી હાલ પણ મને એવું કોન્ફિડન્સ થઈ ગયું કે થાળી થઈ હું પૂરું કરી દીધું 25 મિનિટ દોડવાની હતી તો પૂરેપૂરું દોડી નાખવાનું એ બધું વિચારવા પર સારું હતું. તમારે જવાનું છે દોડવા તો ગાઈસ પહેલી વાર ઉત્સવ પર દૂધ લેવા એડે બહેણી લઈને આ તો શનિવાર સા હોય તો અત્યારે ચા પીવાય ઊંઘી જતો કો હો વાહ શનિવાર ને ચંપલ ના લેવાય ના લેવાય પગમાં ચીરી માપી લે ને પગમાં ના ગલાય નવું ચપ્પલ નહીં કોઈ નખ ના કપાય તો કાકા તો હજુ એ બાજુ મને મારતી વાતો અરે પછી બુરા ના દે લડ લડ કરી એ જોબળો ઓબળો હાલત ગરગડી પાડી જાય તો ચેકબક વગેરે નહીં કહું આવું હું કરી ખબર દાળ મેલી ને અમે બે વાતે વળે ને તે દાળ તો બધી ચોટી ગઈ કપેલું એટલે જ કહું કે હું આવું અલગ થોડીક થઈ દાળ મગની વધારે બફાઈ જઈએ ને હા બફાઈ જાય ને રેસા ચોટી ગઈ અમે બે વાતે વળે ને, તે એના વાતો કરતા હતા કે કોઈ પોલીસ વાળો હતો ને તે મને એમ કે એમ બ્લુ કલર ની બંડી હતી કે બ્લુ બંડી દોડ બ્લુ બંડી દોડ ને રહ્યા કે હું દોડતો તો ને એની અમે વાતો કરતો હતો એમ કહેતા હતા કે મારી બ્લુ બંડી રહી ને નસીબદાર હતી એમની બેરી છે હા વાતો કરતો તો ગઈસ આપણે આવી જતા ધાબા ઉપર ને હું ખાવા બેસી જશે અને જો દોડું કૂદીને કે મને શીખવાડ આવડતું નહીં શીખવાનું હોય અમે તમારી જોડે જો કૂદતા એમ ના બે દોડો લે કૂદ કૂદ કરીએ હા અને દાદા કૂદતા કૂદતા વાપી ભારે તેજી શરીરમાં તો કૂદી ના કરી સાચી વાત છે ઓહો ખા ખા કરે તો જાડી થઈ જાય એક ટાઈમ બપ્પા કરી દેવાનો જતા પેલા ઘરે ને દાદા ને દાદી બે ખાવા બેસી જશે ઘેર બનાવી તું કે લાયા ના બંધ હતું તો ઘરનું સબર શાક સારું કાકા ખાઈ ગયા ના બાકી તો ગઈસ આપણે આવી જઈશું કાકાના ધાબા ઉપર હવે તો ખાઈ લીધું શકું ખાઈ લીધું કું કાકાઈઓને ચાલુ એ તો ખાઈ જ લઈ ગયા હા પેલા હમણાં ઉઠાતા ટોસ્ટ ને ચા ને ખાધું કે ભૂખ નહીં ખાઈ ગયા વહેલા વેફર ન ખાવાનું અંગાત વેફર ને ખીચડી ને રોગન બધું પેલા ભાઈ જોજે એ તો શિકાર ચોક રમતા હજી અમારે હવે ખાવાનું ખાવાનું ન ખાઈ લો તો આજ તો કંકોત્રી લખવા બેઠા છીએ બધા ભાઈઓ ભેગા થઈને જો પપ્પા મોટા બાપા ને બધા રાહુલ કાકા ને બધા બેઠા છીએ હા મેં તો કોઈ મને કોણ કહે ઓવર ગાડી મમ્મી તો ઓવર વિકેટ છે એકનું નામ તો જાય પૂછશું ખબર નહીં એટલે કોણ ભાઈનું નામ તો ક્યાં છે પણ પેલા એકદમ છોકરા ગયા બે છોકરા અલગ અલગ એટલા
કાકા જે ગણેશ આવીશ. આવો. પેલી લખવા તો મિત્રો અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા. ગુડ નાઇટ, જય માતાજી.